લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, માનવ પોતાની જિંદગી જીવે છે, પણ માણસની જિંદગીમાં ઘણી વખત એવા પ્રસંગો બને છે જેને કારણે એ દુઃખી પણ થાય, સુખી પણ થાય. આપણે કોઈને મદદ કરીએ છીએ ત્યારે આપણો ભાવ એવો કે ભાઈ મેં કોઈને મદદ કરી. ઘણા એવા છે કે ભાઈ મદદ નિસ્વાર્થ ભાવે કરે છે, ઘણા એવા છે કે ભાઈ મને કંઈક મળશે એ ભાવે કરે છે, ઘણા એવા છે કે ભાઈ હું નાનકડી મદદ કરીશ તો ભગવાન મારું બહુ મોટું કામ પાર ઉતારશે. ચોક્કસ આ દુનિયામાં કરેલું ફોગટ જતું જ નથી. કરેલી વાત, આપણે કોઈ કામ કર્યું છે, કોઈ કર્મ કર્યું છે, એનું ફળ ભગવાન ચોક્કસ આપણને આપે જ છે. વાત ભાઈ આપણે કોઈના માટે ખોટું બોલી આવ્યા, કંઈક કહી આવ્યા, આપણા માટે કંઈક બીજી વાત કરી આવ્યા, તો એનું પરિણામ આવવાનું છે. આજે નહીં ને થોડા સમય પછી, લાંબા ગાળે પણ એનું રિએક્શન આવે છે. આપણે કોઈને મદદ કરીએ જ નહીં ત્યારે એની પાસે કંઈક પાછું મેળવવાની અપેક્ષાથી જ આપણે આવા કામો કરીએ છીએ. પણ જો આપણે આ અપેક્ષાઓ છોડી દઈએ ને તો આપણા કરેલા કાર્યનું, આપણા કરેલા કર્મનું, આપણી કરેલી મદદનું પરિણામ ચોક્કસપણે કુદરત આપે છે. આપણે એ વ્યક્તિ પાસે આશા અપેક્ષા ન રાખીએ, આપણે નિસ્વાર્થ ભાવે કોઈને મદદ કરી દીધી તો એનું પરિણામ કુદરત તમને 100% આપે. કોઈને પણ શુદ્ધ ભાવનાથી કરેલી મદદ ક્યારે પણ ખાલી નથી જતી. એ કાળજી આપણે અવશ્ય રાખવી જોઈએ. કોઈ પણ કાર્ય આપણે કોઈ પણ બદલાની ભાવના રાખ્યા વગર કરીએ ને તો એનું પરિણામ કુદરત તમને એક દિવસે ક્યાંક ને ક્યાંક વળતર રૂપે આપે જ છે. આ જગતમાં દુઃખી કોણ છે? કામ કર્યા પછી દુઃખી કોણ? કારણ કે એમને પોતાની ઈચ્છાઓની પૂર્તિ માટે કામ કર્યું હોય તો એવો માણસ દુઃખી રહી. પણ જે માણસ બીજાના સુખ માટે કામ કરે એ માણસ હંમેશા સુખી હશે. અને બહુ ધ્યાનથી સમજવાનું છે મિત્રો. આને સમજવા માટે છે ને આપણે એક સરસ બહુ નાનકડી વાર્તા આજે સાંભળીએ. દિવાળીનો દિવસ ચાલતો હતો, વાર તહેવાર ચાલતા હતા. એ દરમિયાન એક ભાઈ જે પોતાના ગુરુને પોતાના ઘરે લાવ્યો કે ભાઈ સારા દિવસો છે, મારા ઘરે તમે પધરામણી કરો. ઘરે લાવ્યા, ઘરે લાવીને ગુરુજીનું ખૂબ સારું સ્વાગત કર્યું, આગતા સ્વાગતા કરી. આસપાસના લોકો, અડોશી પડોશી બી બધાને બોલાવ્યા કે ભાઈ ગુરુજીના સત્સંગનો એ લાભ લે. ગુરુજી ઉપદેશ આપતા હતા કે ભગવાને આપણને મનુષ્ય તરીકે પૃથ્વી પર મોકલા છે તો સારા કર્મ કરીને માનવ જીવનને આપણે સાર્થક કરવાનું છે. કોઈની મદદ કરીશું, કોઈને મદદરૂપ થઈશું અને આવા કાર્ય કરશું તો ભગવાનની સહાય આપણને ચોક્કસ મળશે. ગુરુજી આટલું બોલ્યા તો પડોશમાંથી આવેલા એક ભાઈએ ગુરુજીને અટકાવીને કીધું કે સ્વામીજી, હું આ વાતને સાચી નથી માનતો અને મને આ વાત સાચી લાગતી પણ નથી. હું નિસ્વાર્થ ભાવે કોઈક એક માણસ છે જેને બહુ સારી મદદ કરું છું, એને મદદરૂપ થાઉં છું, પણ એ માણસ મને મદદ કરવાની વાત તો દૂર રહી, એને મારો આભાર શુદ્ધ આજ સુધીમાં એનો નથી. ત્યારે ગુરુજીએ કીધું કે જુઓ ભાઈ, આપણે જે કંઈ કાર્ય કરીએ છીએ ને એનું વળતર આપણને મળવાનું જ છે ને ભગવાન આપણને અપાવે જ છે. પણ આપણે બધા એક એવી ભૂલ કરીએ છીએ કે આપણે જે વ્યક્તિને મદદ કરીને એ વ્યક્તિ પાસેથી બધું જ પાછું મેળવવાની આશાઓ રાખીએ કે આપણને એટલી જ મદદ કરે જેટલી આપણે એને કરી છે. અને આવી અપેક્ષાઓ રાખવાથી આપણને કંઈક કર્યાનો સંતોષ નથી મળતો. હવે આ સંવાદ ચાલતો હતો. ગુરુજી આગળ કંઈક બોલે તે પહેલાં પેલા ભાઈની
દીકરી, નાની દીકરી દોડતી દોડતી આવી એના પિતાને બૂમ પાડીને કીધું કે પપ્પા પપ્પા, મારો સમગ્ર યુનિવર્સિટીમાં પહેલો નંબર આવ્યો અને મને આગળના અભ્યાસ કરવા માટે 1 લાખ રૂપિયાની સ્કોલરશીપ મળી ગઈ છે. ત્યારે ગુરુજીએ યાદ કરાયું કે જુઓ, તમે પેલા ભાઈને મદદ કરી, કુદરતે તમને સહાય કરી, દીકરીને ભણવા માટે 1 લાખ રૂપિયાની સહાય તમને મળી ગઈ, સ્કોલરશીપ દીકરીને મળી ગઈ, તો તમારી દીકરી ભણીને આગળ જશે ને. ત્યારે પેલા ભાઈના મગજમાં વાત આવી કે ના, મેં નાનું પુણ્ય કરેલું, ભગવાને મને બહુ મોટી વળતર રૂપેની રકમ આપી ને મારી દીકરી આજે સારો અભ્યાસ કરીને આગળ જઈ શકશે. તો મિત્રો, શુદ્ધ ભાવનાથી કરેલી મદદ ક્યારેય એળે જતી નથી. નિસ્વાર્થ ભાવથી કરેલા કર્મનો બદલો કુદરત ક્યાંક ને ક્યાંક કોઈ પણ રૂપે તમને પાછો આપી જ દે છે. એ કોઈનું દેવું રાખતો જ નથી. આ ધ્યાન રાખજો. આપણા કરેલા કર્મ આપણે ભૂલી જઈશું, પણ એ નથી ભૂલવાનો. એ તો તમને એનો વળતર રૂપે જે કંઈ પણ આપવાનું એ યોગ્ય સમયે આપશે. મારી પાસે ઘણા માણસો આવે છે કે સાહેબ, હું કામ કરું છું પણ મને પગાર ઓછો મળે છે, હું 15,000ને લાયક છું પણ મને 10 જ મળે છે. ના, એ 10 તમને મળે છે ને એ ઓકે. 5,000 શેઠ નથી આપતો, તમારી કંપની નથી આપતી, તમારો બોસ નથી આપતો, પણ ભગવાન આપવાનો છે એ વિશ્વાસ તમારો હોવો જોઈએ. હવે તમે બધા કહેશો કે ભગવાન 5,000 ક્યાંથી આપવાના છે? અરે આપશે, 5,000 નહીં 5 લાખ આપશે. તમારું એવું કોઈ અગત્યનું કામ જે પૂર્ણ થવાને આરે છે, એમાં તમારે ખૂબ મહેનત કરવી પડે, પૈસા જોડવા પડે અને એ આમ ચપટીમાં આમ કામ પૂરું થઈ જાય તો વળતર આવી ગયું. તો મિત્રો, જ્યારે આપણે કોઈ સારા કર્મ કરીએ તો નિસ્વાર્થ ભાવે કરવા જોઈએ, કોઈની સેવા કરીએ તો નિસ્વાર્થ ભાવે કરવી જોઈએ. કારણ કુદરત કોઈનું દેવું માથા પર રાખતા જ નથી અને જ્યારે પણ તમને વળતર આપશે ને તો તમે કરેલા કર્મથી વધારે આપશે, તમે કરેલી સેવાથી વધુ આપશે, ચોક્કસ તમને આપશે. અને જ્યારે આપણું કામ ક્યારે પણ પૈસા વગર અથવા કોઈ મહેનત વગર જો પૂરું થઈ જાય ને, ત્યારે મનમાં એક સંતોષની લાગણી લાવજો કે મેં કોઈકને ભૂતકાળમાં કંઈક મદદ કરી હશે, કોઈ સારું કર્મ મારાથી થયું હશે, જેનું વળતર આજે કુદરતે મને આ રીતે આપ્યું છે. અને ત્યાર પછી છે ને મનમાંથી ભાવના કાઢી નાખજો કે પેલાએ મને કામના પૈસા ઓછા આપ્યા, મને મદદ નહીં કરી, મેં કરેલું એનું વળતર મને નહીં આપ્યું. કંઈ જ નહીં. કુદરતના ચોપડાનો હિસાબ એકદમ ચોખ્ખો હોય છે, એનું ધ્યાન રાખજો. તો આ બહુ નાનકડી વાત છે, માનવ જીવનને ઘણી વખત વધારે પડતું ડિસ્ટર્બન્સ આપી જાય છે. અને મિત્રો, હું તો બહુ સ્પષ્ટ કહું છું કે કોઈને પણ મદદ કરો, કોઈ માટે કામ કરો, કોઈની સેવા કરો, વળતરની આશા રાખતા જ નહીં. આપણે મંદિરમાં જઈએ ને ત્યારે ભગવાન પાસે માંગીએ કે મને આપ, મને આપ, મને આપ. આપણે માંગીએ ભાઈ મને લોન મળી જાય, મને મકાન મળી જાય, કંઈ આ મળી જાય. કુદરત કહી દે કે ભાઈ તથાસ્તુ, તો તમે જે માંગ્યું તે તમને મળી ગયું. પણ એને કદાચ તમને વધુ આપવાની ઈચ્છા રાખી હતી, એ તમે ચૂકી જાઓ. માંગો નહીં, એ આપશે. એને ખબર છે કે મારે કોને કયા સમયે કેટલું આપવાનું જ, કેટલું નથી આપવાનું. અરે આપણી પાસેથી કંઈ લઈ લઈને તો પણ આપણે માનવાનું કે મારી કોઈ ભૂલ છે, મારું કોઈ દેવું પેન્ડિંગ છે જે ભગવાન લઈ ગયા. બસ સિમ્પલ. હતાશ નહીં થાવ, નિરાશ નહીં થાવ. આ બધી વાતોને ખંખેરીને જીવનમાં આગળ ચાલો, ક્યાંય પણ તમને દુઃખ નહીં પડે. તો મિત્રો, આજની વાર્તા ગમી તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.